જય માતાજી, જય સૂર્યદેવ ભગવાન. જો બધા પક્ષીઓ આવી ગયા છે, આપણા પંખીડા વાટ જોઈ રહ્યા કે ક્યારે જમવા આપે અને આપણે નાસ્તો કરી સિરાવાનું ચાલુ કરી. જો આવ્યા, જો એ પંખીડા આવ્યા ને જો આ બધે એ પંખીડા આવી ગયા છે, વાટ જોઈ રહ્યા. હવે હું સેવ નાખવા જાઉં હું. સેવ લઈ લો જરાક, સેવ નાખતી આવું, કીડિયારું પૂરતી આવું. જો આ સેવ લઈ લીધી મેં, સેવ નાખવા જાઉં છું. અને હાથમાં 20 બિસ્કિટ છે મારા, એટલે આપણે કીડિયારું પૂરી બધી બાજુ આ ખિસકોલી માટે ઉપર રાખી દીધા બિસ્કિટ. એક એ બાજુ રાખ્યા, પછી એક આ બાજુ રાખી દઈશું, નીચે બી રાખી દીધા. ચકલાને ચણ નાખી દીધું. હવે ચકલાઓ આવશે, જુઓ તમે ચકલાઓ. આપણા હોક્કાભાઈ, કાબરભાઈ. આ ફોન એક કોર મૂકી દઉં છું, તમે જોજો. આપણા પંખીડાઓનો સંસાર જોયા રાખવાનો આપણે. એ સૂર્યદેવનું તેજ વધારે થઈ ગયું. હવે સેટ કરી દઉં, વ્યવસ્થિત થઈ ગયું. જોજો હવે તમે પંખીડાનું સંસાર જો, ત્યાં હું કામ પતાવી લઉં. ને ફોન એક કોર મૂકી દીધો ઉપર. શટર ઓછું છે ને, નીચે ઉપર કરી દઉં હરખું. હવે હરખું દેખાશે. જો આ બધે પંખીડાના માળાની જુઓ તમે. વાહન આવજાવ કરશે. આ હોક્કા અને કબૂતર, ચકલા. જો ઓલી બાજુ હોક્કા ને હોક્કી 2 જણા ધણી બાયડી. જો ઓલો મનાવામાં પડ્યો છે, પતિ પત્ની છે. જોયું ને, આપણા જ મનુષ્યના સંસારમાં નહીં, આ પંખીડાના સંસારમાં પત્ની રીસાઈ જાય છે ને પતિ મનાવે. હે જો, તુમ રૂઠી રહો મેં મનાતા રહું છે ને. આપણા કાબરબેન આવીને વયા ગયા છે. કાબર, કોયલ બધા આવીને વયા ગયા છે. અત્યારના હોકાભાઈ છે, ગરાગ આવજાવ કરી રહ્યા છે. બાજુમાં લગ્ન હતા એટલે થોડી ગરાગી હતી, એટલે મેં કાપીને વિડીયો બનાવ્યો. ઓલી બાજુ નંદી મહારાજ છે. જો ચકલાઈ આવજાવ કરી રહ્યા. જા હોખા ભાઈ. હે જો આ બાજુ પત્ની બરાબર રીસાઈ ગઈ છે. જો આ કઈ વાહન આવે ને તો આ લોકો નું ઉડે. કાબર ને ઓલી કોયલ ની ઉડી જાય. એ લોકોને એમ થાય કે મને પકડી લેશે. હો ચકલીઓ જો આ બાજુ આ તોરણની પાછળ છે ને, ઓલા થાંભલાની વચ્ચે બનાવે છે એંગલમાં, અને એમાં ઘાસ ટકી નથી રહ્યા. જો આપણા આવી ગયા પંખીડા બીજા, કાબર, કોયલ. અને અહીંયા માળો બનાવે છે, બધું ઘાસ નીચે પડે છે. તો એ કોશિશ કર્યા રાખે બનાવવાની. આ જો હોકા આવી ગયા. હોકા શું કહેવાય? કાબર, કાબર છે. કાબર, કોયલ બધાનું ઝુંડ છે. જો ઉડી ગયા, જરાક અવાજ આવ્યો ને ત્યાં. એ આવ્યા, પાછા આવ્યા.
જો આ ઝાડ લીલું લીલું થવા માંડ્યું છે ને, પાછું પાંગરવા માંડ્યું, પાન બધા ખરી ગયા છે, નવા નવા પાન આવવા માંડ્યા. જો આ ચકલી આવી માળામાં બેસશે હવે. કેવી ચકલી બેઠી છે માળા ઉપર, જોયું ને? માળો નમી ગયો છે ને થાંભલાની પાછળ, તો બી એમાં બી બનાવી દીધો છે માળો. જોજો, જો ઓલું દેખાય છે અને આ થાંભલા પાસે. આ કેમેરો સીધો નથી રહેતો. કોઈ આવી દેખાય નહીં ને એટલે આ બાજુ આમ રાખવાનું, કોઈને કેમેરામાં શૂટ કરવું નહીં, ન સારું લાગે, કોઈને લેવાય નહીં કોઈના ઓલા વગર. જો આ બધા કેમેરા, જો કેમેરા શું માળા, જો માળો આખો પડી ગયો છે ને તો બી એમાં ચકલીએ એનો ઘોંસલો કરી નાખ્યો છે. જો કે ચકલી ગઈ ને આ માળામાં. ચકલી આમ તેમ મૂડા રાખે, મોજ કર્યા રાખે. બસ ભગવાન આવા ચકલા જેવી, પંખીડા જેવું જીવન સારું, કઈ જોવું નહીં, દાજવું નહીં, મસ્ત આપણે મસ્તીમાં રહેવાનું. બસ એને ખાલી પિંજરામાં પૂરવા નહીં પક્ષીઓને. જો ઓલી ચકલી લઈ ગઈ ને, ઘાસ લઈ ગઈ ને, હમણાં પાછું નીચે પડશે. ગોલ થાંભલો રહ્યો એટલે લહરી નીચે પડી જાય, લહરી નીચે પડી જાય. ઓલો ઊભો ગોલ છે, આડો ગોલ છે ને આ બાજુ ઓલો છે ચોરસ, ત્યાં રહેતા નથી કાંઈ. ગરાગ આવ્યા તો ગરાગને હું સામાન દઈ રહી છું. જોલા હોખા હોખી પાછા આવ્યા. જો હોકા હોકી હું ગ્રાહકને સામાન દઈ રહી છું. જો ચકલા ચકલીનું કામ કરી જાય. હમણાં થોડાક દાડા થશે ને એટલે એવું મસ્ત લીલું લીલું ઝાડ થઈ જશે ને, એકદમ લીલું લીલું ઘેઘૂર, અને એવા પીળા પીળા ફૂલ આવશે ને એ ઝાડ પર, એવું મસ્ત કુદરતી સૌંદર્ય જોવાની એવી મજા આવે ને, કુદરતી દ્રશ્ય. અને 8ની ચોકલેટ લઈ લીધી અને 25ની લઈ લીધી અને એક પડીકું 5 લઈ લીધું. જો પક્ષીઓ આવજાવ કરી ગયા. 35 12 દૂધ લખી નાખ્યું. ચાલો હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ રહ્યો છે, હું ઘરે જઈશ. 5ની તમે પછી ચોકલેટ લીધી ને. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું આપણા પંખીડાનો સંસાર. આજે પંખીડા, હવે ઉનાળો આવ્યો છે ને એટલે પંખીડાનો ટાઈમ બદલાઈ ગયો છે અને એમનો ધામો બી અલગ થઈ ગયો લાગે છે. ફરતા ફરતા આવે છે, ઓછી ખાય છે. હવે કાલે હું એને બાજરો નાખી દઈશ, બાજરો લેતી જઈશ થોડીક જાર. ચકલાઓ ચણા રાખે, કાબરો, ચકલા, કોકો, કબૂતર, ખિસકોલી, પાછા 2-3 નાના નાના પક્ષીઓ આવે છે. આમાં
આમાં ઝીણા ઝીણા પક્ષીઓ આવે છે, એકદમ ચકલીથી બી નાની નથી આવતા પક્ષીઓ. ઈ જો જવાના ટાઈમ પર આવી રહ્યા, જઈ રહ્યા, આવી રહ્યા, જઈ રહ્યા. ચલો, મારો વિડીયો પૂરો થવાની તૈયારીમાં છે. હવે હું જાઉં છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી જય માતાજી. આપ સૌને સ્વસ્થ રહો, પંખીડાની જેમ ખુશ રહો, ઉડતા રહો, ચહકતા રહો, મહકતા રહો. ચલો, ઓકે, જય માતાજી.